હલો, ગુડ આફ્ટરનૂન. તો આજે તો આપણે પાછા નીકળી ગયા બહાર. સન્ડે છે તો આપણે આજે ક્યાંક જવાનું તો થતું જ હોય. અને પછી આપણે રેડી થઈને ઓલા લોકો નીકળી ગયા તેડવે. એકલા તો ક્યાંય જતા હોય નહીં. તો ત્યાં ગયા હતા. ત્યાં તો અચુબેન હજી તૈયાર થયા વગરના બેઠા હતા. અને મેં એને કીધું કે હાલો હાલો આપણે જવાનું છે. તો કંજી માસી, મારે તો કાલે એક્ઝામ છે એટલે હું નહીં આવું. ને મને વ્લોગમાં ના લેતી હું હજી રેડી નથી થઈ. તો મને એવું જ કહેતી હતી. અને ઉપર ગઈ તો ઉપર જ આ લોકો તૈયાર થતા હતા. અને મને તો ફોન કરીને કહી કે હવે જલ્દી હાલ ને ભાઈ, આપણે જવાનું છે. પછી ફટાફટ આપણે એને કરાવી દીધા તૈયાર થઈને બધાય આપણે નીકળી ગયા સીધા બહાર. અને આપણે ત્યાં જઈને જ બહાર જઈને જ મતલબ કે જમવાનું હતું એટલે જમવાનું આપણે આરે લઈને જ જતા હતા. પછી ગાડી દૂર હતી એટલે ગાડીએ પહોંચીને નીકળતા તો રવિ રહી ગયો. તો રવિ તો ફાંકી બનાવતો આવતો. તો મેં કીધું તું તો જ્યાં હોય ને વાહે જ રહી જતો હોય હાવ. થોડાક આગળ આવેલા એટલે આપણે યાદ આવ્યું કે આપણા ભેગું ભદાને આવવાનું હતું. ભદાને ફોન કર્યો કે ભાઈ ગાડીમાં જગ્યા તો છે નહીં એટલે ડેકીમાં બેહવું જોઈએ. તો ભદાએ ના જ પાડી દીધી. આપણે જમવાનું બહાર હતું એટલે આપણે રસ્તામાંથી લઈ લીધી ડીશું. કેમ કે ડીશું વગર જમવું કેમાં. તો આ ડીશું લઈને આવતા આપણે વ્લોગમાં લેતા આવતા હતા. મેં કીધું વાહ ભાઈ વાહ, આ તો મસ્તીનું આવી ગયું. અત્યારે જોયું આપણે તો. પછી ડીશું ને બધું આવી ગયું હતું એટલે આપણે ડાયરેક્ટ નીકળી જ ગયા હતા આપણા લોકેશન ઉપર. ને આ તો જો પાછળ બેઠા કેવી મસ્તી કરતા આવે. પછી આપણે આવી ગયા હતા એક મસ્ત લોકેશન ઉપર. ત્યાં આપણે હતું જમવાનું મસ્ત જગ્યા ગોતીને. એટલે જગ્યા ગોતતા હતા બેસવા માટે મસ્ત. પછી મસ્તીની જગ્યા તો મળી જ ગઈ હતી આપણે બેસીને જમવાની. પછી મસ્ત બધું જમવાનું ખોલી અને જમવા અહીંયા બેઠા. કેવું મસ્ત લોકેશન છે ને એટલી મજા આવી. ફૂલ પેટ પછી તો જમાઈ ગયું હતું ને. નિકુન તો ક્યાંય હક જ ના થાય. જ્યાં હોય ત્યાં મારી યાર મસ્તી તો કરવી જ જોઈએ. બસ આપણે એને ભાઠા દેતા હોય તો એ આપણે દઈ તો ખરી ને. અને આપણે બધાને ત્યાં જમવાની તો ફૂલ મજા આવી ગઈ હતી ને ફૂલ પેટ જમાઈ ગયું હતું બધાયથી. એટલે બધાય થોડીક વાર બેસી ગયા ત્યાં કે ઘડીક અહીંયા જ બેસી. અને આપણે તો સીધા ત્યાં લાંબા જ પડી ગયા. પછી આપણે કીધું કે હવે આરામથી નીકળશું. પછી આપણે ત્યાં જાજી ગાડી બેસી ગયા હતા. પણ પછી ત્યાંથી નીકળી ગયા. અને ત્યાંથી નીકળ્યા એટલે પાછું મસ્તીનું રસ્તામાં લોકેશન આવ્યું. એટલે કૂચું કહી કે મારો અહીંયા ફોટો પાડો તો એક જરાક. એટલે કૂચુબેન ત્યાં ફોટા પાડવતા હતા. ને આપણે નીકળી ગયા ભાઈ. મેં કીધું આ ભલે ફોટા પાડે. એ ભેગા આપણે ચડી ગયા રોડ ઉપર. ને પછી તો આપણી ગાડીમાં બધી વસ્તુ મૂકી. કેમ કે આપણી પાસે વસ્તુ બહુ જાજી હતી. જમવાનું નારે લઈ ગયા હતા એટલે ના ભાઈને જો અહીંયા હક ન થાય. ને પાછું ક્યાંક ને ક્યાંક ભાવ તો ભજવવા જ હોય. એને ભાવ ભજવા વગર તો હાલે જ નહીં. જોજો નાટક એના. પછી ત્યાં આપણે થોડાક ફોટો ને વિડીયો ઉતારી લીધા હતા. અને પછી ત્યાંથી આપણે નીકળીને મસ્તી કરતા હતા. ત્યાંય આપણે હક નહોતું થતું. પછી ત્યાંથી આપણે વયા ગયા સીધા બીચ ઉપર. પછી બીચ ઉપર પૂગી ગયા હતા. ત્યાં આપણે નીકળ્યા ભેગા લોપચિયા ખાઈ લીધા. પણ લોપચાણું નહીં આપણાથી હરખું એટલે આપણે રડીને ઉતરી ગયા. આપણે એવું કંઈ ઘમંડ નંબર હો. ત્યાં તો નાનકડા મસ્તીના કળચલા હતા. આની કળચલું પકડીને સીસામાં પૂરી દીધું. તો આપણે આવી ગયા હો દાયરક. આપણે અહીંયા શું કરતા હતા એ તો આપણે ખબર જ નથી. આ શું હતું? નિકુએ તો ત્યાં જ નાવાનું ચાલુ કરી દીધું હતું. ને આપણે મન થતું હતું એને જોઈને. પણ આપણી પાસે ભેગા કપડાં નહોતા. પાણી એટલું મસ્તીનું ભરેલું હતું ને કે આપણે મન થઈ જ જાય નાવાનું. પછી બધાય ફૂલ એટલે ફૂલ થાકી ગયા હતા. એટલે પછી બધાય ઘરે જવા માટે નીકળી ગયા હતા. અને વિપુલભાઈ જો હજી નાટક કરે. એને હક જ ના થાય ક્યાંય એટલે ક્યાંય. અને પછી આપણે જતા હતા ઘરે. પછી આપણે પી લીધી બધાય રસ્તામાં સોડા. ઘરે જતા ગયા હતા નરસન ટેકરીને. હવે પછી આ લોકોને ઉતારીને આપણે વયા ગયા ઘરે. આપણે પહોંચી ગયા ઘરે અને પછી આપણે વ્લોગમાં કરી નાખ્યું એન્ડ બાય. મારો વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહેજો.